જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો અત્યારના પોરમાં છે ને ગરમી બહુ થાય અને વાદળા બહુ છે. જુઓ બહુ એટલે બહુ, પણ અત્યારમાં છે ને હું કહું તમને ફૂલડાનો નજારો બતાવી દઉં ફેમિલી. કેટલા સરસ મજાના નકરા ફૂલ જ છે આપણા ભીંડામાં. સુપર જુઓ બહુ સરસ ફૂલડા છે અને સીંગું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું. જવો બે ત્રણ ફૂલડા છે આપણા ભીંડામાં. ને ભીંડો છે ને મસ્ત મજાનો બળિયાટો છે, સરસ મજાનો. અને આપણે છે ને ભીંડો આ માથોડા ઢગ થઈ ગયો ફેમિલી. આપણે ગયા હોય ને તો અત્યારે છે ને ખાસવે બહુ ઉસેટ વિનાના. તો જવો ફેમિલી આપણો ભીંડો, જવો આવડો ભીંડો થઈ ગયો છે આપણો. આપણા માથોડા પ્રમાણે આવી ગયો છે ભીંડો, સરસ મજાનો. જવો અને હવે આપણે છે ને ધાણા ભાજી ખેંચવી છે પહેલાં તો અહીંથી. તો ધાણા ભાજી છે ને અહીંયા આપણે દૂધી કેટલી છે ને એ બતાવવું છે ને પપ્પા જો વૈયા ગયા છે. હું વિડીયો ઉતારવા રહી ત્યાં અને અહીંયા દૂધી જવો બધી પડી, જોઈ લો. વાડમાંય દૂધી પડી અત્યારે તો કાં જવો અહીંયા પડી છે સરસ મજાની. જવો કુણી માખણ હો મસ્તની. અને અહીંયા જો ઢેકલો કરી દીધો પપ્પા ધાણા ભાજી ખાવા ફેમિલી બધા આવજો. અને ધાણા ભાજી સાંયે જવો કેવી સરસ મજાની છે કાં. તો હવે આપણે આમાંથી ખેંચવાની છે ધાણા ભાજી. ફટાફટ મંડી ખેંચવા કાં. ભીંડાનો ઘેરો એકદમ ફર્સ્ટ ક્લાસ બતાય મસ્ત મજાનો. જવો એટલે આપણે જો ધાણા ભાજી ખેંચી લીધી મસ્તીની કાં. અને ભીંડો તો આપણો દીને રાત વધે કાં, દિન રાત વધે મસ્ત મજાનો. કોથમરી માં તારો ભાગ આજ ત્યાં ખેંચાવી, બાકી બધું બકાલું મેં અમે ઘેરેથી તો ઉત્સવ ને તન્વિશા બે જ બકાલું તરણે ઉતાર્યું, ખાલી બધું બકાલું. ને આજે જાહેર વાઢવા ગયેલા હતા એટલે બકાલું અમે ઉતાર્યું ફેમિલી. એવું છે એટલે આજ મારે કોથમરીમાં જ ભાગ. આજ કોથમરીનો જ ભાગ છે ને વીડિયાનો. એવું છે. આ રીંગણા પછી દૂધી અને એ બધું અમે ઉતાર્યું. શાક ટમેટા ઘણું શાકભાજી ઉતાર્યું. વિડીયો લેવાનું નથી ફેમિલી, આ કોથમરીમાં જ ભળે. આપણે છે ને ટાવર પાસે હતા, કઈ વિડીયો બનાવવાનો નથી. એવું છે ફેમિલી. તો ચાલો હવે ફટાફટ બાંધી દઈ કા. ફૂલડા બહુ મસ્ત બતાવ્યો ભીંડામાં. મજાનું છે આમ જો. જવો આમ જો ભીંડામાં ફૂલડા. તો હાલો ફેમિલી, ભીંડો તો હવે કાલમાં શાકભાજી બતાવશું લાટ બધું કા. અને આજમાં હું કામ કરી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફેમિલી, આજમાં તો છે ને પવનને લીધે કંઈ આપણે શાકભાજીનો વિડીયો જાજો લીધો નથી. ને પવન જવો ફેમિલી કેટલો જોરદાર પવન છે, કાંઈ ઘટે નહીં. અને પવન એવો છે ને આમ જવો શાકભાજી આપણી કેટલી ભીંડો હલ્લે છે, જોઈ લો. નકરો પવન જ બીજી ભાતનો છે. અને હવે આપણે છે ને આ બાજુ વાડી છે ને એમાં જઈએ છીએ આપણે. હજી તો ઘણું કામ હતું પણ આજ છે ને વાદળા નીકળે છે બહુ. તો અને આપણે પોપીઓ જવો એટલા પોપી આવ્યા ને તે કોળ જ ભૂલી ગયો હાવ. અને આ બાજુ છે એ મસ્ત છે જવો સરસ. તો પવન બહુ છે ને એને લીધે આપણે છે ને વાડીમાં જઈએ છીએ અને વિડીયો બનાવીએ છીએ ત્યાં જઈને વાડીમાં પાછળ. તો આપણે છે ને આ વાડીમાં વૈયા અને આ વાડીમાં જો આપણે ઝાર કવડી થઈ ગઈ છે. રીંગણી છે પણ એ ભીની છે અત્યારે. અને આને છે ને ફૂલ આવ્યા જવો અવડી થઈ ગઈ ખપાટડી. હમણાં તો આ વાડીમાં આવ્યા જ નથી. જવો આપણે આને ખપાટડી કહી. જવો કવડી થઈ ગઈ ખપાટડી. તો આપણે છે ને આ વાડીમાં આવ્યા જ નથી હમણાં થા. અને આ ઝાર છે ને આ ઝાર 60 દિવસે થઈ જાય એ છે તો કહળિયું આવવા મળ્યું ઘડીકમાં. તો હાલો ફેમિલી એવું છે ને કેટલી ઝાર હલ્લે છે આપણે. એટલો પવન છે જવો ગાંજે છે પવન. આજ તો વાવાઝોડાની આગાહી કહે છે અને પવન જવો એટલો પવન છે એટલે એની વાત જ નહીં કરવાની. પવન આવે ને ત્યારે લેરખો જ આવે છે પાંયરો. જવો જવો બહાટી ગાંજે છે પવન. અને આપણે જઈએ હવે ફટાફટ વાટવા મળીએ ઘડીક. તો ચાલો ફેમિલી આપણે ક્યારના વીએ વાડીમાં અને એક ક્યારે વાટ નાખ્યો. ટ્યુબ આપણે ઓલા શેઠે પાણી લઈ જતા ને તો જબિયાને બળ કરે છે. મા દીકરી આમ બળ કરીને કાઢી જવો. હું છે કે ઓલા શેઠે પાણી ગયેલું છે એટલે ટ્યુબ છે ને ન્યા ઠેઠ લઈ ગયેલા છીએ. તો હવે આમાં વાઢીએ તો પછી છે ને ટ્યુબ બહુ ભારે લીધેલી છે.
એટલો એવો કટકો છે ને આ 600 રૂપિયાનો કટકો લાવેલા છે જો. હા તો બળ કરવું પડે પણ મંજિલ આવતા વાર લાગે થોડીક તો મંજિલ તક પહોંચ ગયા કાબેન. હા હવે આપણે છે ને પાછળ ફટાફટ કેરો વાટ નાખવાનો છે. એક એક વાટ નાખ્યો. હા બાજરો જોતો હોય લણી જાજો જોવો બેન બાજરો લણે છે. આ વાડીમાં છે ને આપણે 4 વાવીથી કોક બાજરો ઉગ્યો તો એ રેવા દીધો અને ટ્યુબ જોવા આપણે ફાઇનલી કાઢી નાખી બારી આમથી તે આપણે એ વાડીએ છે ને થોડું. તો ચાલુ ફેમિલી આપણે ટ્યુબ તો ક્યારની ભેગી કરી લીધી છે, કાઢી લીધી અને ઘડીક વાળી હતું અને પછી છે ને હવે હકેલી નાખી ટ્યુબને. તો આ વાડીએ લઈ જવાનું છે ઓલી વાડીએ એટલે ટ્યુબ હકેલ નાખી મસ્ત મજાની. જો આવી રીતે હકેલી ને તો હક હકેલાઈ જાય કામ ભાઈ છે ને વિડીયો ઉતારે છે એટલે આપણે છે ને. અને આ વાડીમાં છે ને રીંગણી હું બતાવું તમને. આપણે રવિયા તો ઉતાર લીધા છે આજ છે ને ઘણા ઉતાર્યા હતા પણ મેં કાંઈ વિડીયામાં લીધા નથી ફેમિલી. તો આ વાડીમાં એટલે શાકભાજી ઘણી છે. આ વાડીમાં આપણે સફેદ રવિયા ઉતારતા એ તો તમને ખબર જ હશે. અને આ વાડીમાં ફાલ આવ્યો છે મસ્ત મજાનો, સરસ મજાનો જુઓ સુપર આવ્યો છે. બધી જગ્યાએ ડાળીએ જુઓ આવી રીતે ફાલ આવ્યો છે. અને ભીંડાનો છોડ છે ને આ આપણે ઘરનું બી છે જુઓ ઉતારા વાકે છે ને એવડી સિંગ થઈ ગઈ છે જુઓ મસ્ત મજાની. માનવભાઈ પણ અહીં આવ્યા છે જોઈ શકો છો. માનવભાઈ જુઓ સુરત હવે વેકેશન પડી ગઈ ને તે રોકાઈ ગયેલા છે. ઓલાને ટાકા આવ્યા હતા ને એનો ભાઈ છે જો આ કા એનો ભાઈ છો કે યુવરાજભાઈ વહી ગયા છે અને માનવભાઈ રોકાઈ ગયા છે. પાછા હવે થોડા દીમાં આવશે ત્યારે પાછા યુવરાજભાઈને આપણે વિડીયામાં લેશું. અને યુવરાજભાઈ અમારા નટખટ છે પણ હવે વહી ગયા છે યુવરાજભાઈ સુરત. એના મમ્મી પપ્પાની ગયા તો એ નાનો છે તો એ તો જાય જ તે. એક વહી ગયો ને એક ભાઈ જો અહીં વેકેશન કરવા રોકાણેલો છે. તો એવું છે ફેમિલીને. ધાણા ભાજી છે ને આ વાડીમાં હતી જુઓ ધાણા આવી ગયા છે મસ્ત મજાના. અને આપણે શાકભાજીનો બ્લોક આજ બહુ લીધો નથી. અને આ વાડીમાં જુઓ રીંગણી આ સફેદ છે, આ સફેદ રવિયા છે જુઓ કેવા સરસ મજાના આવ્યા મસ્ત મજાના જુઓ. અને આમાં છે ને જમરો આવી ગયો તે આવી રીતે જમરો આવી ગયો છે જુઓ. તો ઘણી જગ્યાએ આવી ગયો છે જોઈ શકો. અને આ વર્ષે છે ને આપણે રીંગણી બનાવશું પાછી પણ રત પ્રમાણે બનાવીએ ને તો જમરો છે ને ઋતુ પ્રમાણે આવે. અને વાયરસ કહેવાય જમરો એ એક જાતનો. તો આ વાયરસ છે ને તમારે કોઈ કીધે જાતું હોય તો કહેજો ફેમિલી. દવા હોય તો કહેજો કઈ ખારી. હા આ વાયરસની દવાની જ આપણને નથી ખબર. બાકી બીજો ગમે તે રોગ આવે ને કહીએ કે આ રોગ આવ્યો એમ. અને તન્વિષાબેન જીરા તે ઓલા પણ તન્વિષાબેન જઈ શકો છો ઓલા પણ જીરા વાહિંદુ કરે. ગાજરના બી એટલા છે પાકી ગયા છે મસ્ત મજાના. હું તમને આગળ બતાવું. હા અને આજના દિવસમાં છે ને પવન બહુ છે એકદમ જોરદાર. તો એવું છે ફેમિલી કાતરા છે ને એટલા પાક્યા હતા ને એની વાત નહીં કરવાની. કામ છે આ આખી ભરાઈ દીધી કાતરી બે જો હા વેચી ડાળે છે કાતરા પણ જોઈ શકો છો તમને બતાવી ભરાયા એટલા પાક્યા એક જ કાતરી. ઓલી વાડી ઓલી બાજુ તો આપણે કાઢી નાખી છે. ગાય માતા જવો અત્યારે આવી ગયા છે પાછા જવો. ગાય માતા છે ને આપણે ફરતી આટા જ માર્યા કરે. આપણે કાંઈ છે ને અહીંયા ઝટકા મશીન શરૂ હોય એટલે વાંધો ન આવે. નહીંતર છે ને ગાય માતા આમાં ઘૂસી ગયા હતા. આ બધી મકાઈ ખાઈ ગયા હતા. 3 ગાય માતા વાળા છોડી અને ભાગમાં હોય એટલું રહે ને બીજું ખાઈ જાય એવું છે ફેમિલીને. અને આપણે છે ને કેટલી વાડીએ બધી વાડીએ કામ હોય તમને ખબર જ છે. તો આપણે બધી વાડીએ છે ને કામે ગયેલા હોય ત્યારે એક બેન ઘરે હોય કે ઉછન પપ્પા ઘરે હોય. અને અહીંયા આપણે છે ને વાડી ફરતી આવી રીતે છે વાડી. અને અહીંયા છે ને આપણે ક્યારેક વિડીયો ઘણી વખત લેતા. એમાં એવું છે કે આ બધા રવિયા ઉતારતા ને ત્યારે લેતા. આજ ઉછન પપ્પાએ રવિયા ઉતાર લીધા. આજે આપણે હતા નહીં અને આપણે ગયા હતા ઓલી વાડીએ. અહીંયા કાલ બતાવીશ. કાલ ફેરા નાખ્યા કાલના વિડીયામાં એ ત્યાં હતા આપણે ફેમિલી. તો હવે કાલના વિડીયામાં બતાવીશ. અને રવિયા કેવા પાકી ગયા છે. આપણે સ્પેશિયલ બીના રાખ્યા છે ને એનો રોપ કાઢવાનો છે. આ રવિયા બધા પાકી ગયા એ ન હાલે બહુ. અને બીના રાખેલા છે એ રવિયા લઈ લેશું આપણે. એનો રોપ કાઢવાનો છે ઘરે. તો એવું છે ફેમિલીના. આ બધું ગાજરનું બી છે ને
પાક ઉપર આવી ગયું છે એ તે સરસ મજાનું. બાકી અત્યારે છે ને વાતાવરણ બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું છે. જુઓ દી આથમમાં ગયો છે આપણા લીમડાની આડો છે દી અત્યારે તો એવું છે ફેમિલી. અને આપણે છે ને કામ તો ઘણું હોય ફેમિલી પણ મીડિયમ લેવાય નહીં. અને કાલમાં પાસે છે ને શાકભાજીનો ઘણો વ્લોગ બનાવી નાખીશ. બીજું હું કાલે ત્યાં એ વાડી આપણે જવાનું છે અને શેમર વાટવાના દાળિયા કરવા ગયા ને તો અત્યારે છે ને આજમાં પૂનમ હતી એટલે ઓછા દાળિયા હતા સાપે તે. તો ઉત્સન પપ્પાને કહું લાવો આપણે ઘર મેળાય એમ બે માં દીકરી જાય તો ત્યાં કાંઈ બહુ ઝાઝું નહોતું વાટવાનું. 20 કેરા હતા તો 10 કેરા ભાગ દીધેલો છે એને ભાગમાં આવેલા છે અને 10 કેરા આપણે વાટવાના છે. તો 5 તો વાટીને વહી આવ્યું માં દીકરી, 5 વાટવાના છે. પછી આજે ત્યાં થોડાક ફેરા આવ્યા હતા એટલે ઉત્સન પપ્પા પાસે ગયા હતા અને ફેરા હરખા નખાવ્યા. એ બધું છે ને આપણે કામ બહુ જ છે. આ વર્ષે કોને ખબર ચોમાસું આવે ત્યારે નવરા થાય કે ન થાય. ફેમિલી વિડીયા જોતા રહેજો એટલે તમને ખબર પડશે કે આપણે નવરા છા કે નહીં. હજી જો આપણે દાળ બધી ભરવાની છે આછે કરીને ઘંટલે હાથના. પણ હવે કેદી સમય મળે કોને ખબર. જ્યારે નવરા આવશે ને ત્યારે આપણે ભરશું દાળ. અને આપણે ઘડીક નવરા થાય ને તો એમ થાય કે એ કામ કરી નાખી એ કામ કરી નાખી. પણ આ વર્ષે છે ને એક ઘડીનો સમય નથી મળ્યો, એક ઘડીએ નવરાય જ નથી આવી. અને એવું છે ફેમિલી. ઝાર છે ને આ મેં કીધું એમ મને આ ઝાર બહુ ગમી જવો વાડીમાં. હમણાં થતો વાડીમાંય નથી આવી. અહીંયા આપણે ઘરની પાછળ જ વાડી છે, આપણા મકાન છે એની પાછળ જ વાડી છે આપણે. જુઓ તોય હજી આવવાનો ટાઈમ નથી રહેતો. એવું છે કે વાસિંદુને એવું બેનું કરી નાખે ઉકળો તો અહીંયા જ છે. તો સવારમાં આપણે નાહી ધોઈને ભેંસ તો હવે એક ટાણું થઈ ગઈ ફેમિલી. એ હું કહેતા ભૂલી ગયા આપણે ભેંસે એક ટાણું થઈ ગઈ. તો નાહી ધોઈને અને દીવાબત્તી કરીને પહેરા છે ને આપણે સીધા જ ભાખરી કરવા બેસી જાય. ભાખરી આપણે બનાવવાની હોય અને બે બેનું, એક બેન વાંચીને દુકાન નાખે ને એક બેન છે ને બધીથી વાળી નાખે. તો આપણે એ કામ ઓછું હોય તો રસોઈ બનાવતા હોય વાંચીને કરતા હોય તો એ કામ ભાખરી બેન બનાવી નાખે એવું હોય ફેમિલી. અને છોકરીઓ હોય એટલે આપણે પોરો હોય બેનડિયું. આપણે હમણાં એક બેનને રજા છે એટલે આપણે બે પોરો છે વધારે. નહીંતર છે ને એ બેનને ભણવા જવાનું હોય. 10મું હતું તે આ વર્ષે બે છે ને ઓલું હતું ભી હતી અને હવે 10મું પૂરું થઈ ગયું તો હવે એ બેન આવશે 11મામાં. એવું છે ફેમિલી. અને હવે જ આવશે ઘરે. તો ચાલો ફેમિલી એવું છે. અને આ સાથે આજના વિડીયોની એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.